મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, 13/9/2025 આજે શનિવારનો દિવસ, હનુમાનજીની આરાધના કરી અને દિવસની શરૂઆત કરીએ. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલાં આપણે વાત કરીએ પંચાંગ ઉપર. તો વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025. મિત્રો, ભાદ્રપદ માસ શુક્લ પક્ષ આજે ષષ્ઠી તિથિ, યોગ આજે હર્ષણ યોગ છે. 10:32 પછી વજ્ર યોગ ચાલુ થવાનો. આજનું નક્ષત્ર કૃતિકા 10:12 સુધી અને પછી રોહિણી નક્ષત્ર ચાલવાનું. મિત્રો, આજનું કર્ણ મણિજ કર્ણ છે 7:25 પછી અને વિષ્ટિ ભદ્ર યોગ કર્ણ ચાલુ થવાનો. આજનો ચંદ્રમા વૃષભ રાશિમાં અને આજના અભિજીત મુહૂર્ત 11:52 થી 12:41 સુધી અને રાહુકાળ આજના 9:10 થી 10:43 સુધી આજનો રાહુકાળ રહેશે. મિત્રો, રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્યો ના કરવા અને અભિજીત મુહૂર્તમાં દરેક સારા કાર્યો કરી શકાય. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ આજનું પંચાંગ હતું આ પ્રમાણે. અને હવે આપણે વાત કરીશું ગ્રહ ગોચરની. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલે છે અને કર્ક રાશિમાં શુક્રદેવ. સૂર્યદેવનું પરિભ્રમણ સિંહ રાશિમાં સાથે કેતુ અને બુધનું પણ યુતિમાં ચાલે છે. મંગળદેવ આજે રાશિ પરિભ્રમણ કરી અને તુલા રાશિમાં સાંજે જવાના. તો મંગળદેવનું કન્યા રાશિમાં અને તુલા રાશિમાં બંને જગ્યાએ પરિભ્રમણ રહેવાનું. રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત છે અને ચંદ્રદેવનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં ચાલવાનું. તો મિત્રો, આ હતું આજનું ગોચર ભ્રમણ. મિત્રો, આજે મંગળદેવનું પરિભ્રમણ થવાનું છે. જન્મ કુંડલીમાં મંગળદેવ 43 થી 45 દિવસના સમય દરમિયાન મંગળદેવનું પરિભ્રમણ થશે. અને મંગળદેવ ગુરુદેવની દ્રષ્ટિમાં અને રાહુદેવની દ્રષ્ટિમાં પણ રહેવાના. તો દરેક જાતકોને કેવા કેવા પ્રકારના ફળ મળશે તેની પણ આપણે અંદર દૈનિક રાશિ ભવિષ્યમાં થોડીક ચર્ચાઓ લઈ લઈશું. મિત્રો, આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાતમાં દરેક જાતકોનું ચંદ્ર રાશિ ઉપર આધારિત અથવા તો પોતાના નામ રાશિ ઉપર ઉચ્ચારણ થતું હોય તે પ્રમાણે આજનું રાશિફળ વિચારવું. મિત્રો, આજે જન્મેલા જાતકોનું વૃષભ રાશિમાં નામ આવશે તો બ વ ઉ પર નામકરણ કરી શકાય. મિત્રો, હવે આપણે જોઈએ દૈનિક રાશિ ભવિષ્યની. અને દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તો આજે પહેલી રાશિ એટલે મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં વાણીની અંદર અને જે જાતકો કલાકારી ક્ષેત્રમાં હોય, ગાયન કલાકાર હોય, એક્ટર કલાકાર હોય, વાણીથી લગતા ધંધા હોય, જ્યોતિષ કાર્ય જે જાતકો કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ શુભ અને સારો બની રહે. આજના દિવસમાં મનની અંદર ધારેલા કાર્યો દરેક સફળતા પ્રાપ્ત થાય. મનથી વિચારેલા શબ્દો બોલો અને તેમાં તમારી સુંદરતા પ્રાપ્ત થાય. મેષ રાશિના જાતકોને આજે મંગળદેવનું પરિભ્રમણ જે પોતાની રાશિથી 7મા સ્થાને આવશે તો આજનો દિવસ આપણા માટે શુભ રહે અને આ 45 દિવસનો ગાળો પણ આપણા માટે શુભ રહેશે. તો આજના દિવસમાં તમારે ગણપતિની આરાધના અને શિવજીની આરાધના કરીને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને આજનો દિવસ સુંદરતાવાળો પ્રાપ્ત થાય. પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બની શકે. પાર્ટનરશિપના ધંધા ચાલતા હોય તેમાં પણ સારી બાબતો બની શકે. આજના દિવસમાં તમે જે કોઈ પરાક્રમ કરશો પરાક્રમમાં લાભ થવાના. નાના ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બની રહે. નાનો પ્રવાસી થાય. પાડોશી મિત્રો સાથે પણ વાદ વિવાદ હોય તો તેમાં સોલ્યુશન આવે. આજે તમારે કોઈ ઇન્ટરવ્યૂમાં જવું હોય, પ્રાઇવેટ કંપની હોય કે સરકારી ક્ષેત્ર હોય કે કોઈ પણ જગ્યાએ આજે કોમ્પિટિશન એક્ઝામ હોય તેમાં પણ તમારું પ્રભુત્વ જાળી શકાય. આજે તમે કોઈ પણ પ્રાઇવેટ નોકરીમાં જો જોડાયેલા હોય તેવા જાતકોએ નોકરી ટ્રાન્સફર કર્યું અને આજે તમારે ઇન્ટરવ્યૂ આપવો હોય તો આજનો દિવસ સારામાં સારો ગણી શકાય. આજના દિવસમાં કરેલા કાર્યો તમારો સુંદરતા પ્રાપ્ત કરે. વૃષભ રાશિના જાતકોએ ઓમ રીમ ચંદ્રમશે નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં પાણીજન્ય રોગોથી સાચવવું પણ સાથે સાથે આજના દિવસમાં તમારી યાત્રા અને પ્રવાસ શુભ પ્રાપ્ત થાય. આજે તમારે વિજાતીય પાત્ર સાથેની મુલાકાત થાય. આજે તમારા પાર્ટનરશિપથી પણ તમે બીજા કોઈ પાત્ર સાથે જોડાયેલા હોય તેમાં તમારું વાતાવરણ બની રહે. પણ વાદને વિવાદમાં ન પડવું. આજે માનસિક ટેન્શન તમારે આવવાનું પણ તેના માટે તમારે મન ઉપર એકાગ્રતા જાળવવાની.
મિથુન રાશિના જાતકોએ શેર સટ્ટા લોટરીના કાર્યો ન કરવા. આજના દિવસમાં નાણાંની નુકસાની બની શકે અને આજે તમારું કોઈ પણ કાર્ય કરવું હોય તો જોઈ વિચારીને કરવું. મિથુન રાશિના જાતકોએ વાણી પર સંયમ રાખવો. મુસાફરી સારી રહે પણ બોલવાના કારણે તમારું દરેક કાર્યોમાં વિઘ્ન આવે. માટે આજના દિવસમાં તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને ઓમ હ્રીમ ચંદ્રમસે નમઃના મંત્ર પણ કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિને. તો કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, ધારા કાર્યો કરી શકે, શેર સટ્ટા લોટરીમાં લાભ, સંતાનથી લાભ અને સંતાન તરફથી પણ લાભ. તમારા સંતાનની પ્રગતિ આજના દિવસમાં દેખાઈ રહી છે. મિત્રો, આજે તમારા મન ઉપર પ્રફુલ્લિત વાતાવરણ બની રહે. આજે તમારા મનની અંદર અને દિલની અંદર ખૂબ જ આનંદ અને ઉત્સાહ ભરેલો દિવસ બની શકે. તો કર્ક રાશિના જાતકોએ આજે પોતાના મમ્મીના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરી. મિત્રો, ચંદ્ર એ માતાનો કારક છે અને માતાના ચરણ સ્પર્શ કરવાથી પણ દિવસમાં સુંદરતા પ્રાપ્ત થાય. થોડીક અડચણોને બાદ કરતા આજનો દિવસ સારો અને સુલભભર્યો બની રહે. મિત્રો, વાત કરીએ સિંહ રાશિને. તો સિંહ રાશિના જાતકોને રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય, નોકરીની અંદર સરકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકોને આજે ખૂબ લાભ. આપના ઉપલા અધિકારીઓથી આપને સાથ ને સહકાર મળી રહે. આજે જે જાતકો મકાનની બાબતોમાં અથવા તો નાનું કોઈ વાહન લેવું હોય તેમાં પણ તમારે જો આજે કાર્ય કરવા હોય તો આજનો દિવસ તમારા માટે સારો ગણી શકાય. આજના દિવસમાં થોડીક ચિંતાઓને બાદ કરતા આજનો દિવસ સારો બની રહે. શનિદેવની દ્રષ્ટિ ચંદ્ર પર પડતી હોવાના કારણે થોડાક ચિંતા ઊભી થાય, પિતાની તબિયતમાં બગાડ આવે અને પિતાની ભાગ્યની હાનિ થાય તેવું બની શકે. પણ એ કંઈ બહુ વિશેષ વસ્તુ ન હોવાના કારણે આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોને આજે ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ. મિત્રો, આજે પિતાનો ભાગ્યની ઉન્નતિ, આજે રાજકીય ક્ષેત્રે જોડાવો હોય તો શુભ બાબતો થાય. આજે તમારા કરાયેલા પરાક્રમની અંદર લાભ પ્રાપ્ત થાય. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને લાભ અતિ વિશેષ બની શકે. શેર સટ્ટા લોટરીમાં ભાગ્યની ઉન્નતિ બની શકે. તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ ઓમ રાહવે નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરીને દિવસની શરૂઆત કરે. મિત્રો, વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોને આજના દિવસમાં સાચવવાનું. વાહન ચલાવો તો જોઈ વિચારીને ચલાવો. તુલા રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો. મગજની અંદર ક્રોધની બાબતો બને તો ક્રોધ નહીં લાવવો. નેગેટિવિટી દૂર કરી પોઝિટિવિટીમાં ચાલવું. તુલા રાશિના જાતકોએ આજે પડવા વાગવાના યોગ હોવાના કારણે સાધન જોઈ વિચારીને ચલાવો. આગ અકસ્માતની બાબતો પણ બની શકે છે. પાણીજન્ય રોગોથી વાયરલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે. જે જાતકોને ઘણા સમયથી થાઇરોઇડના ડાયાબિટીસથી પીડાતા હોય તેવા જાતકોને રોગમાં વૃદ્ધિ થાય તેવી બાબતો ગણી શકાય. આજના દિવસમાં દરિયાપારની મુસાફરી કરી હોય તો સારું બની શકે. જે જાતકો વિદેશ સાથે જોડાયેલા હોય તો વિદેશમાં તમને લાભ મળી શકે છે. તુલા રાશિના જાતકોએ આજે ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બની શકે. જે જાતકોને ઘણા સમયથી દાંપત્ય જીવનમાં વિખવાદ ચાલતો હોય તેમાં સારું વાતાવરણ બની શકે. ઘણા ટાઈમથી જે જાતકો દાંપત્ય જીવનમાં જોડાવા માંગતા હોય તેવા જાતકોને આજે પ્રેમની બાબતો મેરેજમાં તબદીલ થાય. તો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના કુળદેવીની આરાધના કરવી. ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ ધનુ રાશિને. તો ધનુ રાશિના જાતકોને આજે નોકરીમાં ઉન્નતિ મળે. મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળે. નોકરીની અંદર જો કોઈ કોમ્પિટિટર એક્ઝામ આપી હોય તેમાં સારી બાબતો બની શકે. આજના દિવસમાં તમારે બિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરી શકાય. મિત્રો, આજે લાભની બાબતો બની શકે. ધન રાશિના જાતકો આ ધારેલા કાર્યોમાં તમારી સફળતા પ્રાપ્ત થાય. ધન રાશિના જાતકોએ આજે મગજ ઉપર કંટ્રોલ રાખવો, ઉગ્રતા ન રાખવી, વાણી ઉપર તો સંયમ રાખવો. સાથે સાથે આજના દિવસમાં તમારે માતાના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોને આજે પ્રેમની બાબતોમાં સફળતા. જે વિદ્યાર્થી વર્ગ હોય તેના જાતકોને આજને શુભ અને અનુકૂળતાવાળો દિવસ બની શકે. દાંપત્ય જીવનની બાબતોમાં આજે સફળતા વાળો. પતિ પત્ની સાથે આજે ક્યાંક
ફરવા જવાની બાબતો બની શકે અને પત્નીથી તમને લાભ મળે. આજે તમારી પત્ની તમારા ઉપર પુષ્પ વર્ષા કરે તેવો દિવસ બની શકે. તો મકર રાશિના જાતકોએ આજે તમારા પત્નીની બાબતોમાં સારું બનાવવા માટે અને સુંદરતા બનાવવા માટે પત્નીને જોઈતી વસ્તુ ખરીદીને આપવાથી આજનો દિવસ તમારો સફળતાઓ પ્રાપ્ત થાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોને આજે મનની અંદર એકાગ્રતા મળે, હૃદયની બાબતોમાં આજે સુંદરતા પ્રાપ્ત થાય. લાગણીવાળા સંબંધોમાં તમને ક્યાંક તમારી લાગણી ગવાતી હોય તેવું લાગે. જે જાતકો તમારા સ્નેહીજનો સાથે સંબંધો ઘણા ટાઈમથી હોય ત્યાં તમને હૃદયમાં લાગણી થાય તેવી ઘટના બને. દિવસના ઉત્તરાર્ધની અંદર કુંભ રાશિના જાતકોએ મનમાં લાગણીશીલ વિચારોના કારણે માનસિક સ્થિતિ તમારી ખોરવાય અને મન ઉપર કંટ્રોલ ના રહેવાના કારણે ગુસ્સો અને આવેગ ના આવે તેનું ધ્યાન રાખો. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં હાઇપર એસિડિટી અથવા તો હાઈ બીપીના રોગોથી જે પીડાતા હોય તેવા જાતકોએ આજે પણ ધ્યાન રાખવું. કુંભ રાશિના જાતકોએ આજે ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ પિતૃ દેવતાભ્યો નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોએ આજે પ્રવાસને પર્યટનની બાબતોમાં સાનુકૂળતા બની શકે. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદમાં ન પડવું. આજના દિવસમાં તમારા નાના ભાઈ બહેનોથી ખૂબ જ સાચવવું. આજે તમારો સ્નેહીજનો તમને સાથ ને સહકાર આપશે. આજના દિવસમાં જે જાતકો પ્રેમી યુગલ હોય તેમાં તમારી સફળતા પ્રાપ્ત થાય અને આજના દિવસમાં મીન રાશિના જાતકોએ થોડીક માનસિક ચિંતાઓ ઓછી કરી અને પોઝિટિવ વાતાવરણ બનાવો. ઘરની અંદર ગૃહ કલેશ ના થાય તેની પણ જાળવે. પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતોમાં ઉગ્રતા ના થાય તેનું પણ મીન રાશિવાળા જાતકો આજે તમારે કોઈની પર ઈર્ષા અને આવેગ ન કરવો. આજે તમારા મન ઉપર શનિદેવની દ્રષ્ટિ હોવાના કારણે, ચંદ્ર ઉપર શનિ દ્રષ્ટિ હોવાના કારણે આજે તમારું મન વિચલિત થાય. તેના કારણે માનસિક સ્થિતિ ખોરવાય, પેટને લગતા રોગો સાચવવા, બહારની વસ્તુ ખાવી નહીં. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ઓમ શમ શનિચરાય નમઃ અને હનુમાનજીની આરાધના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, ફરી મળીશું આ ચરણમાં, આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.